ધાંગધ્રા તપોવન વિદ્યાલય દ્વારા થનગનાટ કાર્યક્રમ થકી સ્કૂલના 20 વર્ષની ઉજવણી ઉજવાઈ હતી। ધાંગધ્રા શહેર સ્થિત તપોવન વિદ્યાલય દ્વારા થનગના નામે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એલકેજી થી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા અને સંસ્કૃતિનું મનમોહક પ્રદર્શન કર્યું હતું। કાર્યક્રમની શરૂઆત પ્રાંત અધિકારી હર્ષદ દીપ આચાર્યના કમળે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। શરૂઆતમાં નાના ભૂલકાઓ દ્વારા રજૂ કરાયેલા પ્રાર્થના ગીત અને નૃત્યે સમગ્ર વાતાવરણને ભાવસભર અને આનંદમય બનાવી દીધું હતું। આ કાર્યક્રમ માટે જિલ્લાના જાણીતા કોરિયોગ્રાફર મૈત્રી ગાંધી દ્વારા વિદ્યાર્થીઓને પ્રાર્થના ગીત અને સેલિબ્રેશન થીમ તેમજ દેશભક્તિ થીમ સહિત વિવિધ નૃત્યોને ખાસ તાલીમ આપવામાં આવી હતી। તેમની માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ સાથે શિસ્તબદ્ધ અને આકર્ષક નૃત્ય પ્રસ્તુત કરી દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમ દરમિયાન રામાયણ આધારિત થીમ અને પરંપરાગત તલવારબાજી, રાસ તેમજ સ્ટેટ કલ્ચરલ પ્રોગ્રામ તેમજ દેશમાં ગૌરવનું પ્રતિબંધિત દર્શાવતી ઓપરેશન સિંદૂર જેવી દેશભક્તિ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત દર્શકો તરફથી ભારે પ્રશંસા મળી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના વાલીઓ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓની કલા પ્રતિભાને ખુલ્લા દિલથી બિરદાવવામાં આવી હતી। જેકે સિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। વિપુલભાઈ દલસાણીયા, સંચાલક શ્રી તપોવન વિદ્યાલય ધાંગધ્રા। અમારી શાળામાં 1/1/2026 ના રોજ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આમ જોઈએ ને તો થનગનાટ 2.0 આ અમારા કાર્યક્રમની થીમ હતી। એટલે અમારી શાળાના સફળતાના 20 વર્ષ તેના અનુસંધાને દરેક વિદ્યાર્થીઓ બાલ મંદિરથી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓમાં એક થનગનાટ હતો। અમારી શાળાની ભવ્ય સફળતા માટે અમે કંઈક કરીએ, તેના અનુસંધાને અમારી શાળાના 550 વિદ્યાર્થીઓ આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આમ જોઈએ તો ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એવા જુદા જુદા જે તલવારબાજી રાસ છે, રામાયણ થીમ છે, દેશભક્તિ સોંગ છે, ઓપરેશન સિંદૂર, ફેમિલી થીમ, આવી વગેરે થીમ દ્વારા નાના નાના ભૂલકાઓના એકદમ જબરજસ્ત રસિયો રૂપાળો આવા પરફોર્મન્સ દ્વારા દરેક વાલીઓ, વિદ્યાર્થીઓ અને આવનાર તમામ લોકો મંત્રમુગ્ધ થયા હતા। આમ જોઈએ તો અમારી શાળાની સફળતા પાછળ અમારા શિક્ષકોનો બહુ જ મોટો હાથ છે। આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં અથાગ 1 મહિનાથી મહેનત કરી રહ્યા હતા અને એકદમ કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। દરેક શિક્ષકોને પણ હું ખૂબ આભાર માનું છું। અને આ કાર્યક્રમમાં અમારા જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે કે જે હાલ ડોક્ટર, એન્જિનિયર, બિઝનેસમેન અને સારી સારી પોસ્ટ ઉપર ગવર્મેન્ટ જોબ ઉપર છે, તમામ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। અમારા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પ્રાંત અધિકારી સાહેબ અને મામલતદાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ શિક્ષણ વિભાગમાંથી પણ અમારા ઘણા બધા મિત્રો અને બધા જ વાલીઓને જેને આમંત્રણ આપ્યું હતું તે તમામ હાજર રહ્યા હતા। તે બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા સફળ કાર્યક્રમમાં બધા જે મિત્રો હાજર હતા તે બધાને હું થેન્ક યુ કહું છું।